હેલો વિદ્યાર્થી મિત્રો, તો સ્વાગત છે ટુકડાઓ જોડે આકૃતિઓ નક્કી કરો એના સ્વાધ્યાયમાં. તો આપણે જોઈશું પહેલી આકૃતિ. તો જુઓ, આની અંદર શું છે તો કે આમાં આપણે કેન્સલ પદ્ધતિ વાપરીશું નહીં. આમાં ડાયરેક્ટ શું કરીશું આપણે તો કે જે રીતનો જવાબ હોય એ રીતના જવાબ શોધવાનો ડાયરેક્ટ પ્રયત્ન કરીશું. બરાબર? તો જુઓ, હવે આની અંદર શું છે તો કે આ મોટી ડિઝાઇનિંગ છે. તો કે આ મોટી ડિઝાઇનિંગ હોય એ રીતનો ભાગ જોવાનો. તો જો આમાં તો છે જ નહીં એટલે આ કેન્સલ થઈ જશે. આમાં પણ નથી. આમાં છે આ રીતનો ભાગ. જુઓ, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા આ જે ખૂણો અને આ ખૂણો છે. હા, આમાં છે તો કે ના, આમાં આ રીતની ડિઝાઇનિંગ રચાય છે. જે આગળનો જે ભાગ છે આ એવો પ્રોપર ભાગ છે નહીં. તો જવાબ શું આવશે? બી. બીજો પ્રશ્ન જોઈએ. તો બીજા પ્રશ્નમાં શું છે તો કે આ રીતનું એક શું છે અર્ધવર્તુળ જેવું છે. અર્ધવર્તુળ છે, આ બાજુ પણ અર્ધવર્તુળ જેવું છે અને આ રીતની ડિઝાઇનિંગ છે. બરાબર? તો આમાં આપણે જુઓ, આ બે લાઈન સીધી છે સીધી? નથી. આમાં છે સીધી લાઈન? નથી. આમાં છે બે લાઈન સીધી? તો કે હા. બરાબર? પછી જો અહીંયાથી જે આગળથી વળાંક જેવો ભાગ છે તો કે હા, આ વળાંક જેવો ભાગ છે. હા. તો જવાબ શું આવશે? સી. ત્રીજો પ્રશ્ન શું છે તો કે આ રીતના શું છે 1 2 3 4 અને 5. 5 શું છે? ત્રિકોણ છે. બરાબર? તો હવે જોવાનું ત્રિકોણ કેવા જોઈએ આ રીતના માપના ડિઝાઇનિંગમાં. બરાબર? હવે જો પહેલી વાત તો આ ત્રિકોણ કેવા છે? મોટા છે એઝ કમ્પેર આની. તો આ તો કેન્સલ જ થઈ જશે. સેમ ટુ સેમ હવે આ જુઓ, તો આ ત્રિકોણ જુઓ અને આ ત્રિકોણ જુઓ, ડિફરન્સ દેખાય છે. અને આ જે નાના ત્રિકોણ છે એ કેવા છે? એકદમ ડિફરન્ટ છે કાટખૂણાવાળા. એ અહીંયા નથી. અહીંયા બે છે, અહીંયા એક જ છે એટલે આ કેન્સલ થઈ જશે. હવે જુઓ સી. તો સીમાં એક આ ડિઝાઇનિંગ છે જોવા મળે છે આપણને? તો કે હા. બરાબર? હવે જે આ રહી લાઈન છે એ અહીંયાથી અહીંયા જોવા મળે છે? તો કે હા. આમાં જો આમાં કહેવાય ને કે ગોખવાની જરૂર છે નહીં. આમ કદાચ ના બી આવડે તો બી ટેન્શન નહીં લેવાનું. તો આપણે બીજા વિષય ઉપર ફોકસ કરી દેવાનું. આ રીતના બીજા ત્રિકોણ છે? તો કે હા. કેમ કે આમાં ઘણી આકૃતિ એવી પણ હોય છે કે જે આપણી સામે સાચી પણ પડતી હોય અને જે જવાબ હોતો નથી. તો જવાબ શું આવશે? સી. બરાબર? હવે આપણે જોઈએ ચોથો પ્રશ્ન. તો ચોથા પ્રશ્નમાં શું છે તો કે આ રીતના બે લંબચોરસ છે અને બે ત્રિકોણ છે. બરાબર? તો આપણે પહેલાં લંબચોરસ જોઈશું. તો કે એક લંબચોરસ અને આ નાનું એટલે આ કેન્સલ થઈ જશે. હવે જુઓ, અહીંયા તો લંબચોરસ છે જ નહીં. અહીંયા શું રચાય છે? આ રીતની આમ ત્રાસી રચાય છે. બરાબર? એટલે આ લંબચોરસ કહેવાય નહીં. આપણે શું જોઈએ છે? લંબચોરસ. બરાબર? હવે જો એક આ લંબચોરસ છે અને એક આ છે, બે છે. આમાં તો ક્યાંય લંબચોરસ જ નથી. તો જવાબ શું આવશે? સી. જેટલું ઇઝી પડે એટલું ઇઝી રીતથી જ સમજવાનું. આપણે ગોખવાનો જરાય પ્રયત્ન કરવાનો નથી. જો ગોખીશું તો ભૂલી જઈશું. બરાબર? હવે જો આની અંદર શું છે? મોટું આ રીતનું ચતુષ્કોણ છે. તો આપણે શું કરીશું તો કે આ રીતનું એક ચતુષ્કોણ ગોતી લઈએ. તો આમાં જુઓ, અહીંયાથી અહીંયા, અહીંયા અને આમ જઈએ અને અહીંયા રચાય છે. પણ આ લાઈન કેવી જોવે? સીધી. તો આ કેવી છે? ત્રાસી. તો આ કેન્સલ થઈ ગયું. ચલો, હવે આ રીતની ડિઝાઇનિંગ અહીંયા ક્યાંય તો જોવા જ નથી મળતી. અહીંયા હવે આમ ને આમ થાય છે, એ ના ચાલે. બરાબર? એટલે એ બી કેન્સલ થઈ ગયું. હવે જોઈશું તો કે આમાં. બરાબર? આમાં શું કરીશું? આ રીતની ડિઝાઇનિંગ પહેલાં ગોતવાનો પ્રયત્ન કરીએ. તો કે હા. તો આ રીતની ડિઝાઇનિંગ 1 આ 2 આ 3 ને આ 4 છે? તો કે હા. પછી આ રીતનું ચોરસ પણ છે? તો કે હા. પછી જે અંદરની આ રીતની ડિઝાઇનિંગ છે એ જોવા મળતી નથી એટલે આ કેન્સલ થઈ ગયું. હવે જો આની અંદર છે આ રીતની ડિઝાઇનિંગ કમ્પ્લીટ. તો કે એક ભાગ આવી ગયો. પછી આ જે નાનો ભાગ છે એ પણ આવી ગયો 2. પછી આ ચોરસ ભાગ છે એ પણ આવી ગયો. આ ત્રિકોણે આવી ગયું અને આ નાનું ત્રિકોણ પણ આવી ગયું. તો જવાબ શું આવશે? ડી. હવે જુઓ, તો શું થશે? છઠ્ઠામાં જોઈએ. તો જુઓ, છઠ્ઠામાં શું છે? આ રીતની એક ત્રિકોણ છે, વચ્ચે લાઇનિંગ છે, આ રીતનું એક ચતુષ્કોણ છે અને એક કાટકોણ ત્રિકોણ છે. બરાબર? તો જુઓ, હવે શું કરીશું પહેલાં આપણે તો કે આ રીતની ડિઝાઇનિંગ ગોતવાનો ફર્સ્ટમાં પ્રયત્ન કરીએ. હવે ફર્સ્ટનું કેવી રીતની રચના છે તો કે ફર્સ્ટમાં તો એક વસ્તુ છે, પહેલાં તો આવું ત્રિકોણ જ રચાતું નથી ક્યાંય એટલે આ કેન્સલ થઈ જશે. જુઓ, આ જે લાઇનિંગ છે એ અહીંયા હોવી જોઈએ તો થાય. બરાબર? હવે જુઓ, આની અંદર શું થશે
તો કે આ જે ચતુષ્કોણ છે એની લંબાઈ પરફેક્ટ રચાતી નથી. કેવી થાય છે? તો કે નાની મોટી થાય છે. બરાબર. આ જે ચતુષ્કોણ રચાશે આ રીતનો કે આમ પછી આમ પછી આમ અને આમ, તો આ જે ચતુષ્કોણની રચના નાની દેખાય, લંબચોરસ જેવું દેખાય, એ આપણે કેવું થવું જોઈએ? ચતુષ્કોણ ટાઈપ. જેમ કે જો આમાં શું થશે તો કે આ રીતની ડિઝાઇનિંગ રચાશે, એક આ રીતની દેખાય છે. તો જો આ ભાગ જે એક ભાગ કેવો દેખાય છે? ચતુષ્કોણ ટાઈપ દેખાય છે, અને આમાં કેવો દેખાય છે? નાનો ભાગ. બરાબર. પછી શું છે તો કે એક બાજુ કાટકોણ ત્રિકોણ, તો આ છે હા. પછી બીજી બાજુનો આ જે ભાગ રહ્યો એ કેવો દેખાય છે? પરફેક્ટ ત્રિકોણાકાર દેખાય છે. તો જવાબ શું આવશે? સી. બરાબર. શરદીના લીધે વિદ્યાર્થી મિત્રો થોડુંક આમ અવાજમાં ફેર હશે, પણ થોડુંક ટાઈમ એડજસ્ટ કરી લો, દવા લીધી છે. બરાબર. હવે આવશે 7મી આકૃતિ. તો 7મીમાં શું છે તો કે આ રીતની એક રચના છે અને આ રીતના બે ડિઝાઇનિંગ છે. બરાબર. હવે આ રીતનું અર્ધવર્તુળ છે. તો આ જે અર્ધવર્તુળ છે અહીંયાથી અહીંયા ગોઠવાઈ જાય તો અહીંયાથી આમ રચાય અને સેમ ટુ સેમ અહીંયાથી આમ રચાય. તો કે આવી રીતની કોઈ ડિઝાઇનિંગ છે આપણને? તો કે આમાં તો છે જ નહીં, તો આ કેન્સલ થઈ જશે. આમાં બી નથી, આમાં છે. જુઓ આ રીતની ડિઝાઇનિંગ રચાય છે ને, તો જવાબ શું આવશે? સી. અને આમાં તો છે જ નહીં. હવે જો 8મો પ્રશ્નમાં શું છે તો કે બે લંબચોરસ, એક ચતુષ્કોણ અને એક ત્રિકોણ છે. તો હવે એની એ સેમ ટુ સેમ ડિઝાઇનિંગ આપણે અહીંયા દેખાય છે. સીમાં બે લંબચોરસ, એકદમ ઇઝીમાં ઇઝી છે પ્રશ્ન. આ એક ચતુષ્કોણ અને એક આ ત્રિકોણ, તો જવાબ શું થઈ ગયો? સી. બરાબર. હવે શું આવશે તો કે 9મો પ્રશ્ન. 9મા પ્રશ્નમાં શું છે તો કે આ રીતના ત્રિકોણ, એક ચતુષ્કોણ ને આ બીજું ચતુષ્કોણ. બરાબર. હવે જો આ બંને ચતુષ્કોણ છે, તો આ જો ઊંધા ચતુષ્કોણ છે સેમ ટુ સેમ ડિઝાઇનિંગના, અને આ ત્રિકોણ, તો જવાબ શું આવશે? બી. એકદમ ઇઝીમાં ઇઝી રીત છે. અરે યાર, સોરી વિદ્યાર્થી મિત્રો. હવે તો આગળના ડાયરેક્ટ સ્ટાર્ટ કરું છું. બરાબર. 10મો અને 11મો. હવે જો 10મામાં શું છે તો કે આ રીતનો એક ચતુષ્કોણ છે અને એક આ બે અને બંને ત્રિકોણ. બરાબર. તો જો હવે શું થશે તો કે એક વસ્તુ છે, અહીંયાનો જે ચતુષ્કોણ છે, એક આ બે અને આ ત્રણ, એક રચાણો. સેમ ટુ સેમ આપણે અહીંયા રચીએ તો બે રચાઈ ગયા ચતુષ્કોણ અને આ બંને ત્રિકોણ. જવાબ સી. ડાયરેક્ટ જ એકદમ ઇઝીમાં ઇઝી રીતથી. અને 11મો શું કહે છે તો કે 4 ત્રિકોણ છે. તો જુઓ ડાયરેક્ટ ત્રિકોણ અહીંયા છે, આ તો ચતુષ્કોણ કેન્સલ થઈ જશે. અહીંયા એક ડિઝાઇનિંગ નાની મોટી છે, આમાં પણ એવું છે. હવે જો એક ત્રિકોણ, 2, 3 અને 4, તો જવાબ શું આવશે? ડી. હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો તમારા મિત્રોને.